લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શાંત અને કાયદાપ્રિય શહેર તરીકે ઓળખાતા વડોદરામાં છેલ્લા દિવસોમાં કાયદો વ્યવસ્થાને લઈને ચિંતાજનક બનાવો સામે આવી રહ્યા છે। તાંદલજા વિસ્તારના સનફાર્મા રોડ પર ગેલેક્સી હોસ્પિટલની બાજુમાં આવેલી લેન્ડમાર્ક ફર્નિચર દુકાનમાં રૂપિયાની લેતીદેતી મુદ્દે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું। માહિતી મુજબ દુકાનના માલિક યામીનભાઈ સાથે 4 જેટલા ઇસમો વચ્ચે બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો। આરોપ છે કે હુમલાખોરોએ લાકડાના ફટકાથી માર મારી દુકાનમાં તોડફોડ કરી અને બહાર પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું। ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। જાણ થતાં જ જે.પી. રોડ પોલીસ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે। ચાલ ચાલ कर तू कर क्या वीडियो बनाऊं तुम्हारा वीडियो कर कराओ मेरा क्या वीडियो बनाएगा तू